ધોરણ 6 ગુજરાતી પાઠ 1 પર્વત તારા પ્રાર્થના કવિ સુરેશ દલાલ શબ્દાર્થ ખંભા ખભા સરોવર કુદરતી રીતે બનેલું સરોવર તળાવ વિશાળું વિશાળ ઘણું મોટું રળિયાત અહીં સુંદર તરણું તણખલું નાદ સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ સોગાદ ભેટ આજ્ઞા રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું ત્રાડ ગર્જના હંકારે હાંકે ચલાવે સૂર સ્વર અવાજ પર્વત તારા કાવ્યની પંક્તિઓ અને તેની સમજૂતી નીચે મુજબ છે 1 પર્વત તારા પહોળા ખંભા સરોવર તારી આંખ હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક સમજૂતી કવિ ઈશ્વરને સંબોધતા કહે છે કે પર્વતો તારા પહોળા ખભા છે અને સરોવર તારી આંખ છે હે ઈશ્વર હું તને આ સૃષ્ટિમાં બધે જ જોઉં છું 2 દરિયો તારું દિલ વિશાળું વૃક્ષો તારી વાત મેઘધનુષ્યના રંગોમાં તું રમી રહ્યો રળિયાત સમજૂતી દરિયો તારા વિશાળ હૃદય જેવો છે અને વૃક્ષો જાણે તારી જ વાત કરી રહ્યા છે મેઘધનુષ્યના સુંદર રંગોમાં તું જ રમી રહ્યો હોય તેમ લાગે છે 3 તું તરણાનનો તારણહારો ઝરણાનનો તું નાદ ફૂલફૂલની રંગસુગંધે તારી છે સોગાદ સમજૂતી તું તણખલા જેવા નાના જીવને પણ ઉગારનાર છે ઝરણાના મધુર અવાજમાં તારો જ નાદ સંભળાય છે ફૂલોના રંગ અને તેમની સુગંધ એ તારી જ આપેલી ભેટ સોગાદ છે 4 સિંહ વાઘ ને કોયલ બુલબુલ પતંગિયા ને તમરા સૂર્ય ચંદ્ર ને તારા આભે અહીં આજ્ઞા ભમરા સમજૂતી સિંહ વાઘ પક્ષીઓ પતંગિયા તમરા સૂર્ય ચંદ્ર તારા આજ્ઞા અને ભમરા આ બધું જ ઈશ્વરનું જ સર્જન છે 5 રાડ ત્રાડને લાડની સાથે મોરપીંછનો સૂર સંતાકૂકડી રમતો રમતો રહે નજીક ને દૂર સમજૂતી રાડ ગર્જના લાડ અને મોરના અવાજમાં પણ તું જ છે તું જાણે અમારી સાથે સંતાકૂકડી રમતો હોય તેમ ક્યારેક નજીક તો ક્યારેક દૂર રહે છે 6 અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે એમાં મારી હોડીને આ કોણ હંકારે તું જ કહે સમજૂતી જીવનમાં સુખ અજવાળા અને દુઃખ અંધારા બંને છે આ જીવનરૂપી નદીમાં મારી હોડીને કોણ ચલાવે છે હે ઈશ્વર તું જ કહે તારા વિના બીજું કોણ હોઈ શકે સમાનાર્થી શબ્દો ખંભા ખભા સ્કંદ સરોવર સરોવર તળાવ વિશાળું વિશાળ મોટું રળિયાત સુંદર રમણીય તરણું તણખલું ઘાસનું પાતળું તણખલું નાદ અવાજ સ્વર સોગાદ ભેટ ઉપહાર ત્રાડ ગર્જના ડણક સૂર અવાજ સ્વર આજ્ઞા રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું જ્યોતિષી જીવડું હંકારે હાંકે ચલાવે વિરોધી શબ્દો વિશાળું ગુણ્યા સંકુચિત નાનું નજીક ગુણ્યા દૂર અજવાળું ગુણ્યા અંધારું સુંદર ગુણ્યા કદરૂપું સવાર ગુણ્યા સાંજ દિન ગુણ્યા રાત સુખ ગુણ્યા દુઃખ આવવું ગુણ્યા જવું શબ્દસમૂહ માટે એક શબ્દ રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું આજ્ઞા કુદરતી રીતે બનેલું સરોવર કે તળાવ સરોવર સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ નાદ તારે ઉદ્ધાર કરે તે તારણહાર સર્જન કરે તે સર્જનહાર પાળે પાલન પોષણ કરે તે પાલનહાર રક્ષણ કરે તે રક્ષણહાર જોનાર દેખરેખ રાખનાર દેખણહાર ખેતી કરનાર ખેડનાર ખેડનહાર ધોરણ 6 ગુજરાતી પાઠ 1 પર્વત તારા માં આપેલા તમામ વિભાગો સ્વાધ્યાય અને પ્રવૃત્તિઓ ના સંપૂર્ણ જવાબો નીચે મુજબ છે પ્રશ્ન 1 પ્રશ્નોના જવાબ લખો 1 આપણે પ્રાર્થના કેમ કરીએ છીએ જવાબ પ્રાર્થના એ આપણા જીવનમાં મહત્વનું સ્થાન ધરાવે છે એવું કહેવાય છે કે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે તે આત્માને પરમાત્મા સુધી પહોંચાડે છે પ્રાર્થના દ્વારા આપણે આપણા મનને શાંત રાખી શકીએ છીએ પ્રાર્થના દ્વારા આપણે આપણા ઇષ્ટદેવને યાદ કરીએ છીએ જ્યારે આપણે કોઈ દુઃખમાં કે મુસીબતમાં હોઈએ ત્યારે પ્રાર્થના દ્વારા જ આપણે ઈશ્વર પાસે મદદ માગીએ છીએ આમ ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં રાખીને આપણે કહી શકીએ કે આપણે પ્રાર્થના આપણા ઇષ્ટદેવને યાદ કરવા રાજી કરવા તેમજ તેમની પાસેથી મદદ માંગવા માટે કરીએ છીએ 2 તમને ક્યાં ક્યાં કુદરતી સ્થળોએ જવું ગમે છે કેમ જવાબ મને દરિયા કિનારે નદી કિનારે ટેકરીઓ પર અને પર્વત પર જવું ગમે
કેમ કે આ બધા સ્થળોએ ખૂબ જ મજા આવે છે. દરિયા કિનારે રેતીમાં રમવું મને ગમે છે. રેતીના લાડુ બનાવી એકબીજા પર ફેંકવાની મજા આવે છે. રેતીનો મહેલ બનાવવો તથા ડુંગર પણ બનાવવો ગમે છે. જ્યારે રમી રમીને થાકી જઈએ પછી દરિયામાં નહાવાની તો મજા જ કંઈક અલગ છે. નદી કિનારે પણ રમવું મને ગમે છે. નદીની રાતીમાંથી છીપલા વીણી વીણીને અમે રમીએ. નદીના ચોખ્ખા પાણીમાં તરતી માછલીઓને જોવાની અને બિસ્કિટ ખવડાવવાની મજા આવે છે. જ્યારે પર્વત પરથી તો અમારું આખું ગામ દેખાય. બધાના ઘરોની અગાસી અને છાપરા નાના દેખાય છે. તેમાં અમે મિત્રો પોતાના તથા બીજાના ઘરો શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. 3. મેઘધનુષ્ય વિશે તમે શું જાણો છો? જવાબ: મેઘધનુષ્યમાં 7 રંગો હોય છે: જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો. જેને ટૂંકમાં આપણે જાનીવાલી પીનારા તરીકે પણ બોલીએ છીએ. મેઘધનુષ્ય મોટેભાગે ચોમાસાની ઋતુમાં જોવા મળે છે. તે જે દિશામાં સૂર્ય હોય તેની વિરુદ્ધ દિશામાં જોવા મળે છે. મેઘધનુષ્યને ઇન્દ્રધનુષ પણ કહેવામાં આવે છે. 4. નદી, સરોવર, દરિયો, પર્વત વગેરે કેવી રીતે બન્યા હશે? જવાબ: નદી, સરોવર, દરિયો અને પર્વત આ બધું જ કોઈને કોઈ કુદરતી ઘટનાઓને લીધે બન્યા હશે. જેમ કે હજારો વર્ષ પહેલાં પૃથ્વીના પેટાળમાં રહેલી પ્લેટો ખસી હોય ત્યારે ભયંકર ભૂકંપ થવાને લીધે પર્વત પણ ઉપસી નીકળી આવ્યા હોય. પર્વતો પર વરસાદનું પાણી પુષ્કળ માત્રામાં પડવાને લીધે નદીઓ બની હશે. સાથે સાથે ઠંડા પ્રદેશોમાં પર્વત ઉપરનો બરફ પીગળવાને લીધે પણ એ પાણી છે તેનાથી નદીઓ બની હશે. જ્યારે સરોવર છે તે પૃથ્વીના પોપડા ઉપર કુદરતી રીતે અથવા કૃત્રિમ રીતે મોટા ખાડાઓ થવાથી તેમાં વરસાદી પાણી ભરાઈ રહ્યું હશે. અને પૃથ્વી ઉપરના વાતાવરણમાં પહેલેથી જ દરિયાનું પાણી રહેલું હશે. 5. આપણે ઈશ્વરને તું કહીને કેમ સંબોધી શકીએ છીએ? જવાબ: કારણ કે ઈશ્વર આ પૃથ્વી ઉપરના તમામ તત્વો અને પ્રાણીઓમાં વસેલા છે એ આપણા સૌના તારણહાર છે. જેને આપણે વિવિધ રૂપોમાં જાણીએ છીએ. ઈશ્વર આપણા સૌના છે અને આપણે સૌ ઈશ્વરના છીએ. માટે આપણે ઈશ્વરને તું કહીને સંબોધી શકીએ છીએ. પ્રશ્ન 2. ઉદાહરણ મુજબ જોડો અને વાક્ય બનાવો. ઉદાહરણ: વિશાળ દરિયાની ખારાશની મદદથી આપણે ખૂબ મીઠું પકવીએ છીએ. 1. વિશાળ દરિયાની ખારાશની મદદથી આપણે ખૂબ મીઠું પકવીએ છીએ. 2. ઉનાળે આકાશમાં સૂર્ય તપ્યો અને ગરમી વધી. 3. ઘણીવાર વરસાદ આવ્યા પછી આકાશમાં સપ્તરંગી મેઘધનુષ્ય નજરે પડી જાય છે. 4. જંગલમાં મોટા કેશવાળા સિંહે ત્રાડ પાડી. 5. કારખાનાઓમાંથી નદીકાંઠે રસાયણવાળું પ્રવાહી છોડવામાં આવતું હોય છે. પ્રશ્ન 3. ઉદાહરણ મુજબ શબ્દ જોડી બનાવો. ઉદાહરણ: ચશ્મા આંખ, પતંગ દોરી, કાગળ પુસ્તક, ટોપી માથું, કપડાં અંગ, હોડી પાણી. પ્રશ્ન 4. પ્રશ્નોના જવાબ લખો. 1. કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? જવાબ: કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે. 2. કવિ કોને ભગવાનની આંખ ગણે છે? જવાબ: કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે. 3. મેઘધનુષ્ય અને મોરપીંછમાં શી સમાનતા હોય છે? જવાબ: મેઘધનુષ્ય અને મોરપીંછ બંનેમાં વિવિધ રંગો હોય છે અને દેખાવે બંને સુંદર તથા મનમોહક હોય છે. 4. વિશાળ દિલ હોવું એટલે શું? જવાબ: વિશાળ દિલ હોવું એટલે ઉદાર હોવું અથવા પરોપકારની ભાવનાવાળા હોવું. 5. સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકુકડી રમતા હોય એવું કેમ લાગે છે? જવાબ: સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકુકડી રમતા હોય એવું એટલા માટે લાગે છે કે જ્યારે સૂર્ય આકાશમાં હોય છે ત્યારે ચંદ્ર છુપાયેલો હોય છે. એટલે કે આપણને દેખાતો નથી અને જ્યારે ચંદ્ર આકાશમાં હોય ત્યારે સૂર્ય આપણને આકાશમાં નજરે પડતો નથી. 6. કવિતામાં તરણાનનો તારણહાર કોણ છે? જવાબ: કવિતામાં તરણાનનો તારણહાર ઈશ્વર છે. 7. કવિતામાં કોની સુગંધ અને રંગને ઈશ્વરની સોગાદ કહેવામાં આવી છે? જવાબ: કવિતામાં ફૂલની સુગંધ અને રંગને ઈશ્વરની સોગાદ કહેવાયા છે. 8. મોરપીંછના સૂર સાથે કવિતામાં કઈ રમતોનો ઉલ્લેખ છે? જવાબ: મોરપીંછના સૂર સાથે સંતાકુકડી રમતોનો ઉલ્લેખ છે. 9. નદીમાં હોડીને કોણ હંકારે છે? જવાબ: અંધારાની નદીમાં હોડીને ઈશ્વર હંકારે છે.
પ્રશ્ન 5. નીચેની પંક્તિ સમજાવો. પંક્તિ: તું તરણાનનો તારણહારો, ઝરણાનનો તું નાદ, ફૂલફૂલની રંગસુગંધે તારી છે સોગાદ. જવાબ: આ કાવ્યપંક્તિમાં કવિ કહેવા માગે છે કે તું તરણા એટલે કે સામાન્ય કે પામર મનુષ્યનો તારણહાર છે. આ ઝરણાઓ જે વહી રહ્યા છે તેનું સંગીત પણ તું જ છે. આ પૃથ્વી બાવન જે સુંદર ફૂલો છે એની સુગંધ પણ તારી આપેલી જ સોગાદ છે. પ્રશ્ન 6. આપેલા શબ્દોને લાગુ પડતા શબ્દો ઉદાહરણ મુજબ લખો. ઉદાહરણ: દરિયો, પાણી, હોડી, મોજા, મીઠું, માછલી, દીવાદાંડી, શંખ. વૃક્ષ, પાન, લાકડું, થડ, મૂળ, ડાળીઓ, છાલ, ફળ, ફૂલ, માળો, પક્ષી. પર્વત, પથ્થર, ટેકરી, તળેટી, ઝરણા. આકાશ, વાદળ, વરસાદ, પક્ષી, ચંદ્ર, તારા, ગ્રહો. નદી, પાણી, હોડી, વહેણ, છીપલા, રેતી, કાંઠો. પ્રશ્ન 7. તો શું થાય? વિચારો અને લખો. 1. જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો? જવાબ: જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો ખૂબ જ મુશ્કેલીઓ ઊભી થાય છે. પ્રાણીજગતનો આધાર પાણી છે. સજીવો માટે પાણી ખૂબ જ મહત્વનું છે. જો નદી પાણી આપવાની ના કહે તો પશુ પક્ષીઓ તરસ્યા મરી જાય. માણસોને ખેતી કરવા માટે, નહાવા માટે અને પીવા માટે પાણી ન મળે અને તમામનો જીવ જોખમમાં મુકાય. 2. જો વૃક્ષો જ ન હોય તો? જવાબ: જેવી રીતે આપણા જીવનમાં પાણીનું મહત્વ છે એવી જ રીતે વૃક્ષોનું પણ આપણા જીવનમાં ખૂબ જ મહત્વ છે. વૃક્ષો આપણી ધરતીને લીલીછમ રાખે છે. વૃક્ષોથી જમીનનું ધોવાણ થતું અટકે છે. આ પૃથ્વી પર વૃક્ષો જ એક એવી વસ્તુ છે જે આપણા ઉચ્છ્વાસમાં નીકળેલો કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે છે અને તેની સામે આપણને પ્રાણવાયુ ઓક્સિજન આપે છે અને વૃક્ષો દ્વારા વરસાદ લાવવામાં મદદ મળે છે. જો વૃક્ષો જ પૃથ્વી પર ન હોય તો પૃથ્વીનું વાતાવરણ ખૂબ જ ગરમ થઈ જાય અને ચારે તરફ હાહાકાર મચી જાય. 3. જો સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો? જવાબ: જો સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો પૃથ્વી ઉપર ચારે તરફ બરફ જ બરફ છવાઈ જાય. જેવી રીતે ધ્રુવ પ્રદેશ બરફથી ઢંકાયેલો છે તેવી જ રીતે આ પૃથ્વીનો સમગ્ર ભાગ બરફથી ઢંકાઈ જાય. ધરતી ઉપર વનસ્પતિનું ઉગવું અને પાણીનું મળવું ખૂબ જ મુશ્કેલ બની જાય. ધરતી ઉપર જીવસૃષ્ટિને પોતાનું જીવન ટકાવી રાખવું પણ ખૂબ જ મુશ્કેલ બની જાય. 4. જો બધા જીવજંતુઓ આપણી પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો? જવાબ: પૃથ્વી પર વસેલી જીવસૃષ્ટિમાં જીવજંતુઓ પણ પોતાનું આગવું મહત્વ ધરાવે છે. જો પૃથ્વી પરથી જીવજંતુઓ ગાયબ થઈ જાય તો સૃષ્ટિનું સંતુલન પણ ખોરવાઈ જાય કેમ કે જીવજંતુઓ છે એ કોઈને કોઈ રીતે આ સૃષ્ટિ ટકાવી રાખવામાં મદદરૂપ થાય છે. જેમ કે આ પૃથ્વી ઉપરથી જો અળસિયા દૂર થઈ જાય તો જમીનને કુદરતી રીતે ફળદ્રુપ કે ખેતીલાયક બનાવવી મુશ્કેલ થઈ પડે. પ્રશ્ન 8. કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 1. નુકસાન શા, શા. 2. સમસ્યા શા, સ્યા. 3. સીવણ શી, સી. 4. શિકાર શી, સી. 5. સરોવર શ, સ. 6. શાબાશી સા, શા. 7. વિશેષ શે, સે. 8. વિશેષ શે, શે. પ્રશ્ન 9. ઉદાહરણ મુજબ શબ્દરચના કરો. ઉદાહરણ: તારે તે તારણહાર. સર્જન કરે તે સર્જનહાર. પાળે તે પાલનહાર. રક્ષણ કરે તે રક્ષણહાર. પ્રશ્ન 10. નજીકનો અર્થ શોધી નિશાની કરો. 1. ફૂલફૂલની રંગસુગંધે તારી છે સોગાદ. બ. ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતી ભેટ છે. 2. તું તરણાનનો તારણહારો, ઝરણાનનો તું નાદ. ક. તણખલાનને તારનાર અને ઝરણાનના અવાજમાં ઈશ્વર તું જ. 3. એમાં મારી હોડીને આ કોણ હંકારે? અ. મારી જીવનનૈયાને કોણ ચલાવતું હશે? પ્રશ્ન 11. ખોટા વિકલ્પો છેકી સાચું વાક્ય બનાવો. 1. લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે છે. 2. ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ થયો. 3. ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું. 4. પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી શરૂઆત કરી. પ્રશ્ન 12. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. 1. રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું આગિયા.